અરે ઈશુ, હા, આ સાબુદાણાથી શું બનાવે છે? હું બનાવું છું સાબુદાણાની ખીચડી, પણ કંઈક અલગ રીતે. સાબુદાણાની ખીચડી બનાવવા માટે 2 ચમચી તેલ લઈશું. તેમાં 2 ચમચી જેટલું જીરું નાખીશું. ત્યારબાદ તેમાં લીમડી અને લીલા મરચાં નાખીશું. ત્યારબાદ સિંગદાણા નાખીશું અને એક બટાકો સમારી લીધો છે એને નાખીશું. થોડીવાર સાંતળીશું. ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલા તલ નાખીશું. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું નાખીને થોડીવાર સાંતળીશું. હવે આ સાબુદાણા લીધા છે તેમાં તેને 2 પાણીથી ધોઈ લઈશું અને પછી એને પણ ઉમેરી દઈશું. હવે થોડીવાર શેકાવા દઈશું. ત્યારબાદ 2 ગ્લાસ જેટલું પાણી નાખીશું અને ઢાંકણ ઢાંકીને થોડીવાર થવા દઈશું. આવું આપણી સાબુદાણાની ખીચડી તમે જોઈ શકો છો થઈ ગઈ છે. હવે ગેસ બંધ કરીને એમાં ધાણા નાખીશું અને સર્વ કરીશું. રોહન, હા, આપણી ખીચડી તૈયાર છે.